એક તરફ નવસારીના ડોક્ટરો કોલકાતાની ઘટના બાદ તેમની સુરક્ષાને લઈને આંદોલન કરી રહ્યા છે, ત્યાં નવસારીની યસ્મીન હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરની બેદરકારીને કારણે એક માતાએ તેના નવજાતને ખોવાનો વારો આવ્યો છે। ત્યારે ડોક્ટરની બેદરકારી આજે પરિવારને ન્યાય અપાવવા સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકોએ ફુવારાથી સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી। પરિવારજનોએ બેદરકાર ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું હતું। નવસારીની યસ્મીન હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ સગર્ભાની પ્રસૂતિ વખતે ડોક્ટરની અનુપસ્થિતિ વચ્ચે સહાયક નર્સ દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવી હતી, જેવા નવજાત બાળકી મૃત જન્મી હોવાનું પરિવારજનોને જણાવતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી હતી। પરંતુ પ્રસૂતિ સમયે ડોક્ટર હાજર ન હોય એ વાતને લઈને પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના આક્ષેપો સાથે હોસ્પિટલમાં રજૂઆત કરતા જ ડોક્ટર દ્વારા પરિવારજનો સાથે આવેશમાં આવી થાય એ કરી લોની ધમકી સાથેનું ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા પરિવારજનો રોષે ભરાયા હતા। સમગ્ર મુદ્દે ડોક્ટર અને પરિવારજનો વચ્ચે થયેલા વિવાદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે નવસારીજનોમાં પણ રોષ જણાયો હતો અને સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો, જેમાં સામાજિક આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં પીડિત પરિવારના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા। નવસારીના ફુવારાથી જિલ્લા પોલીસ વડાની કચેરી અને ત્યાંથી કલેક્ટર કચેરી સુધી લોકોએ ડોક્ટર અને યસ્મીન હોસ્પિટલના વિરોધમાં આક્રોશિત સ્વરે સૂત્રોચ્ચાર કર્યા હતા। જ્યારે સામાજિક આગેવાનો સાથે પરિવારજનોએ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને આવેદનપત્ર આપી યસ્મીન હોસ્પિટલના બેદરકાર ડોક્ટર અને નર્સ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પરિવારને સાંભળ્યા બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે સંબંધિત સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। ઉલ્લેખનીય છે કે નવજાતના મૃત્યુ બાબતે નવસારી ગ્રામ્ય પોલીસે ગતરોજ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી છે। મારું નામ કિરણ સોલંકી। યસ્મીન હોસ્પિટલની અંદર ડૉક્ટર દ્વારા અને એમના તમામ સ્ટાફ દ્વારા બેદરકારીને લીધે અને જે ડિલિવરી થઈ છે એ ડિલિવરીમાં બાળકી મૃત્યુ પામી છે, ત્યારે અમે ફુવારાથી એક કલેક્ટર કચેરી સુધી અને એસપી સાહેબ જોડે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। ત્યારે એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે આ જે યસ્મીન હોસ્પિટલના જે પણ ડૉક્ટર છે અને જે નર્સ દ્વારા ડિલિવરી કરવામાં આવી છે એમને અમે કાયદેસર રીતે એમના ઉપર કાર્યવાહી કરશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે। અને અમારા નવસારી નગરજનની અને અમારા પીડિત પરિવારની એક માંગ છે કે આ યસ્મીન હોસ્પિટલની અંદર કાયદેસર કાર્યવાહી થાય અને એમને સજા થાય એવી અમારી માંગ છે। અચાનક પેટમાં દુખાવો થવાથી અમે યસ્મીન હોસ્પિટલની અંદર લઈ ગયા। યસ્મીન હોસ્પિટલની અંદર ડૉક્ટરની બેદરકારીના લીધે અને નર્સો દ્વારા જે ડિલિવરી કરવામાં આવી છે એ આ હોસ્પિટલ અને એમના સંચાલકોની આ બેદરકારી છે, એમના લીધે આ ઘટના બની છે। જી ડૉક્ટર નિરંજન ઓઝા અને એમના તમામ સ્ટાફ। યસ્મીન હોસ્પિટલ નવસારી મેનેજિંગ ટ્રસ્ટી અબ્દુલ્લાભાઈ વહીદ મારું નામ છે અને 15મી ઓગસ્ટના દિવસે જે ઘટના ગઈ હતી, એક બાળકનું મૃત્યુ થયું ડિલિવરી પછી। તો એના અંદર એકચ્યુઅલી 2 બાજુ છે। એક બાજુ એવું છે કે જે પરિવારજનો છે એ લોકોનો આક્ષેપ છે કે બાળકનું મૃત્યુ એના બર્થ પછી એનું મૃત્યુ થયું છે અને એ સંદર્ભમાં મારી જ્યારે ડૉક્ટરો જ્યારે વાતચીત થઈ તો ડૉક્ટરોનું કહેવાનું એમ છે કે બાળકનું મૃત્યુ માના પેટના અંદર જ થયેલું હતું, ત્યાર પછી એની ડિલિવરી થયેલી છે। તો એક બાજુ તે આવી। હવે જ્યારે પરિવારજનો જ્યારે મારી થોડી વાતચીત થઈ તો મેં આમ જ કીધું કે હવે પીએમના અંદર એ બાળકને આપણે મોકલાવી રહેલા છે। પીએમ રિપોર્ટ આવવા પછી જ આપણે જે કંઈ ડિસિઝન છે તેને આપણે માન્ય રાખવો પડશે। માનો કે કોઈ જગ્યાએ ડૉક્ટર અથવા સ્ટાફની ભૂલ થઈ રહેલી છે, ચોક્કસ આપણે એના પ્રત્યે બી જે કંઈ કાર્યવાહી કરવાની છે કરીશું। અને બીજી બાજુ જે છે આવતી છે કે પરિવારજનો જોડે જે ડૉક્ટરની વર્તણૂક છે એને તો ચોક્કસ સખત શબ્દોમાં એઝ એ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું પણ વખોરું છું કે ડૉક્ટરની વર્તણૂક ચોક્કસ ગેરવ્યાજબી છે। આ રીતે એક શિક્ષિત વર્ગના ઉચ્ચ કોટીના ડૉક્ટર થવા પછી જે કંઈ
પરિવારજનો જોડે એમની વર્તણૂક છે એને અમે બી સ્વીકારતા નથી અને ડૉક્ટરના સામે અમે જે કંઈ કાર્યવાહી કરવાની છે મેનેજિંગ બોર્ડે એ ચોક્કસ અમે કરીશું. એ જ મેસેજ અને સંદેશ અમે લોકોને આપવા માગીએ છીએ.